બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સદરપુર ગામે ખેતરના ભાગ્યાની હત્યાનો ભેદ એલસીબી પોલીસે ઉકેલી લીધો છે। સદરપુર ગામે સગા ભાઈના ખેતરમાં કામ કરતા ભાગ્યાની હત્યા કરવાની સોપારી આપી હતી। જો કે સામાન્ય બાબતોમાં થતા ઝઘડાઓને લઈને ખેતરમાં રહેતા ભાગ્યાની હત્યા કરી દેવાઈ હતી, જેના આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી લીધા છે। સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો 11 માર્ચે પાલનપુર તાલુકાના સદરપુર ગામે જવાના રસ્તે કાચા નળિયા પર એક વ્યક્તિ કે જેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જેને ઈજા પણ પહોંચાડવામાં આવી હતી, જે બાદ આ વ્યક્તિને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો અને ત્યાં તેનું મોત થયું હતું। ત્યારે પોલીસે આ મોતને લઈને તપાસ હાથ ધરી હતી। જિલ્લા પોલીસ વડાએ આ હત્યા માટે એલસીબી, એસઓજી સહિત 10 ટીમો બનાવી હતી। ત્યારે કોલ ડિટેલ અને બાતમીના આધારે સદરપુર ગામે રહેતા ગણેશભાઈ ભીખાભાઈ ગામી પર પોલીસને શંકા જતા પોલીસે પૂછપરછ કરી હતી અને હત્યાનો ભેદ ઉકેલાયો હતો। હત્યાનું કારણ જાણીએ તો સદરપુર ગામે અમરતભાઈ ભીખાભાઈ ગામીના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા ફૂલાભાઈ કાવજીભાઈ ખરાડી કે જેઓને બાજુમાં જ આવેલા તેમના ભાઈ ગણેશભાઈ ભીખાભાઈ ગામી સાથે પાણીને લઈને અને સામાન્ય ઝઘડાઓ થતા, જોકે નાની વાતમાં ઝઘડાથી કંટાળી અને આરોપી ગણેશભાઈ ગામીએ 40,000માં ભાગ્યા તરીકે કામ કરતા ફૂલાભાઈ ખરાડીને મારી નાખવાની સોપારી આપી હતી અને આરોપી ગણેશભાઈ ગામીને ત્યાં ભાગ્યા તરીકે કામ કરતા શંકરભાઈ ડુંગાચિયાને ચકુડો ભગોરા જેને 40,000માં મારી નાખવાની સોપારી આપી હતી। ત્યારબાદ 11 માર્ચે સદરપુરની ડેરીમાં દૂધ ભરાવી અને મૃતક પરત ફરતા હતા ત્યારે ધારિયા અને ધોકા વડે શંકરભાઈ ડુંગાચિયા, ચકુડો ભગોરા, સંજુભાઈ ભગોરા અને દિનેશ ભગોરા તમામ આરોપીઓએ અમીરગઢના હતા અને તેઓએ મૃતક પર જીવલેણ હુમલો કરી તેની હત્યા કરી દીધી હતી। જોકે પોલીસે આ હત્યા માટે 10 ટીમો બનાવી હતી અને 150થી વધુ સીસીટીવી ફૂટેજ, 215થી વધારે શંકાસ્પદ વાહનો ચેક કર્યા હતા, પરંતુ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આખો હત્યાનો ભેદ ઉકેલાયો હતો અને પોલીસે આરોપી ગણેશભાઈ ભીખાભાઈ ગામી, સોપારી આપનાર શંકરભાઈ મેનાભાઈ ડુંગાચિયા, ચકુડો સમાભાઈ ભગોરા, સોપારી લેનાર આ ત્રણેયની એલસીબી પોલીસે ધરપકડ કરી હતી। જ્યારે સંજુ ભગોરા અને દિનેશ ભગોરા જે બંને નાસ્તા ફરતા છે અને જેની પોલીસે પકડવાની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 11/3/2025ના રોજ સવારે 8:30 વાગ્યાની આસપાસ પોલીસને જાણ થાય છે કે સદરપુરા ગામ કે જે પાલનપુર તાલુકા પશ્ચિમમાં આવેલું છે, ત્યાં એક આધેડ જેવા વ્યક્તિ કે જેની ઉંમર આશરે 25 થી 30 હોય તેવા વ્યક્તિની ઉપર કોઈ જાનલેવા હુમલો કરેલો છે અને હાલમાં તેને જે છે તે બોડી ત્યાં પડેલી છે। પોલીસને જાણ થતાં તાત્કાલિક ધોરણે પોલીસની ટીમો ત્યાં પહોંચી જાય છે, લોકલ પોલીસની ટીમ, અને ત્યારબાદ જે છે એ વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। વ્યક્તિ જે હોય છે તે બોલી શકે તેવી ભાનમાં ના હોવાથી 1 દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ થાય છે। ત્યારબાદ પોલીસ દ્વારા જે છે એ આની અંદર હત્યાનો ગુનો ઉમેરો કરવામાં આવે છે। પરંતુ જે જગ્યાએ હત્યા થઈ હોય છે તે સદરપુરા ગામની સીમમાં કે જે ખેતર હોય છે, જે ખેતરની બાજુમાં તે અમરતભાઈ ભીખાભાઈ ગામીનું ખેતર હોય છે ને એ ખેતરમાં જેની પર હુમલો થાય છે તે કિરીટભાઈ કાવજીભાઈ ખરાડી કે જેની પર આ હુમલો કરવામાં આવેલો હોય છે। પોલીસ દ્વારા અલગ અલગ ઘણી બધી જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે છે, પરંતુ કોઈ એવી ફળદાયી હકીકત પોલીસને મળતી ના હતી। તેથી કરીને પોલીસે તમામ દિશાની અંદર એ પોતાના હ્યુમન રિસોર્સના સોર્સને કાર્યરત કરી અને ઘણી ઊંડાણપૂર્વકની તપાસ છેલ્લા 3 દિવસથી પોલીસ કરી રહી હતી અને આ તપાસના અંતે પોલીસની એલસીબીની ટીમને તથા સાથે સાથે સાયબર અને પેરોલની ટીમ દ્વારા આ ગુનાનો ઉકેલ કરવામાં આવેલો છે। જે બનાવ બનેલો છે તેમાં જે મુખ્ય કાવતરાખોર છે તે છે ગણેશભાઈ ભીખાભાઈ ગામી કે જેઓ જે મરણ જનાર છે તેની બાજુમાં જ રહેતા હતા અને માત્ર એક સામાન્ય કચરો નાખવાની બાબતો, પાણી નાખવાની બાબતો જેવી બાબતમાં થઈ અને રોજ બોલચાલ થતી હોય, તેમણે પોતાના જ ખેતરમાં રહેતા બીજા ભાગીયાઓ કે જેમના નામ છે ક્રમશઃ ગણેશ ભીખાભાઈ, શંકરભાઈ મેનાભાઈ ડુંગાચિયા અને ચકુરુભાઈ ઉર્ફે ચકુડો સમાભાઈ ભગોરા, સંજુભાઈ અમરાભાઈ ભગોરા અને દિનેશભાઈ ધનાભાઈ ભગોરા ને 2 લાખ રૂપિયાની સોપારી આપી આ વ્યક્તિના જે છે એ મારવા માટેનું કહ્યું હતું અને ત્યારબાદ આરોપી દ્વારા જે છે રાત્રિના સમયે તેની પર હુમલો કરવામાં આવે છે અને ત્યારબાદ છે તેનું મૃત્યુ થઈ જાય છે। પરંતુ પોલીસ દ્વારા જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ કરી અને તમામ આરોપીને જે છે પકડી પાડવામાં આવેલા છે।